ખાસ કરીને જે ખેતીની વાત છે અને અત્યારે આમ તો મારા જેવડા કેટલા હશે અહીંયા 50 વર્ષની ઉપરના ઘણા બધા ને, તો આપણને તો બધાને યાદ હશે. આપણી જે ઉંમરવાળા છે ને એને જિંદગીની બધી ખબર છે, હું એવું માનું છું. કારણ કે ઘરમાં આપણે સાયકલ નહોતી, પૂરી લાઇટ નહોતી, બલ્બ હતા, ટ્યુબલાઇટ નહોતી, મારા ઘરમાં નહોતી, બરાબર છે, ટ્યુબલાઇટ નહોતી, સાયકલ નહોતી, ફોન નહોતા. હવે બધાના હાથમાં, હવે તો છોકરાઓના હાથમાં મોબાઈલ હોય, હવે કાંઈ નહોતું આપણા ઘરમાં, બરાબર. આપણે એ દિવસ જોયા છે અને એમાંથી અહીંયા સુધી આપણે આપણા દેશે પ્રગતિ કરી છે. આપણા બધાના મહેનતથી થઈ છે, આમાં બધાનો ફાળો છે, અહીંયા બેઠેલા તમામનો ફાળો છે. ત્યારે દેશ આગળ વધ્યો છે, અહીંયા સુધી પહોંચ્યા કે એમને નથી કાંઈ રાતોરાત નથી પહોંચી ગયા. બધાની મહેનત છે, બધાનો ફાળો છે. એક ઉદાહરણ હું હંમેશા આપું છું આવી સભા હોય ત્યારે કૃષિ સાહેબ, કે હું નાનો હતો ને હું કોલેજમાં ભણતો હતો ત્યારે લાલ ઘઉં આવતા ઓસ્ટ્રેલિયન, ખાધા હશે બધાએ, બરાબર. એ સમય હતો કે આપણી વસ્તી વધારે હતી, આપણી જે છે એ ઉપજ નહોતી અને એના કારણે આપણે ઓસ્ટ્રેલિયાથી, રશિયાથી ઘઉં મંગાવતા. એ માગે એ કિંમત દેવી પડતી અને એ આપે એવા લેવા પડતા. ગાય નો ખાય એની એવા ઘઉં આપણને પધરાવતા ઓસ્ટ્રેલિયાવાળા ને રશિયાવાળા. આ બધાને ખબર હશે, જે 50 વર્ષ ઉપરના મારી ઉંમરના છે બધાને ખ્યાલ છે. એટલે આપણે આપણી ખેત પેદાશમાં આપણે જે કહીએ એ આપણે ઉગાડી નહોતા શકતા, આપણને પૂરતું પડે એવી રીતે, અને એટલે આપણે બહારથી મંગાવવું પડતું. આજે એ પરિસ્થિતિ નથી. એના માટે ક્યાંક આ બધું રાસાયણિક અને એ જવાબદાર છે કે ભાઈ એના કારણે આપણી ખેતી વધી. ક્યાંક જે છે એ આ બધા પેસ્ટિસાઇડ્સ એટલે જે દવાઓ છે એના કારણે આપણી ઉપજ વધી. પણ ધીરે ધીરે જે હમણાં કહીએ ને કે અતિની ગતિ નહીં, એમ ક્યાંક હવે અતિરેક થવા માંડ્યો. પંજાબની ચૂંટણીમાં હું 42 દિવસ રહ્યો હતો પંજાબમાં, ચૂંટણી વખતે ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે ગયો હતો. અને હાવ સાચી વાત એ છે કે ઘરમાં એક પેશન્ટ છે, ઘર દીઠ એક પેશન્ટ છે. તમે વિચાર કરો, અને એની પરિસ્થિતિ તમે વિચાર કરો કે જો ઘર દીઠ હોય તો એ ઘરની પરિસ્થિતિ શું થાય. આજે એક પેશન્ટ આપણા ઘરમાં હોય તો કેવી પરિસ્થિતિ થાય, માનસિક, શારીરિક, આર્થિક, બધી રીતે તકલીફ પડે, બરાબર. એ લોકો એટલા આગળ જતા રહ્યા છે. હવે આમાંથી ક્યાંક આપણે પાછું આવવું એ ખરેખર જરૂરી છે. હમણાં જ માનનીય રાજપાલ સાહેબની વાત કરી, હું પણ એમના ફાર્મની મુલાકાત લઈ આવ્યો છું. હું, ડીડીઓ સાહેબ, અમે બંને ગયા હતા કુરુક્ષેત્ર. કારણ કે હમણાં જ કીધું ને કે સીઈંગ ઇઝ બિલીવિંગ. આપણે જોઈ તો ખબર પડે. આજે નારણભાઈના વિડીયો બધા જોયા, એના વિડીયો બધા જોતો, મને મોકલી દે તરત, સાહેબ આમ થયું, સાહેબ આવી રીતે થયું. આ કેળાની વાત હતી અને ત્યાંથી આપણે આવ્યા હતા, આપણે બોલાવ્યા હતા બારાબંકીથી રામશરણજીને, અને એ એમના ફાર્મે આવ્યા હતા અને એમણે હિંમતે કરી કે મારે કેળા બનાવવા. એ રામશરણજીની વાત કરું તો હું તો એમના ખેતરે ત્યાંય જઈ આવ્યો, બારાબંકી, ઉત્તર પ્રદેશ, જ્યારે હું ત્યાં હતો. આટલું લાંબુ કેળું, આટલું મોટું કેળું કરે છે. પણ એમની પણ જો કે ખેડૂની ઉદારતા જે હોય ને, ખેડૂનો રોટલો મોટો આપણને ખબર, એમ ખેડૂની ઉદારતા એ મોટી. હમણાં કીધું ને કે મને બાપની જેમ સમજાવ્યું, આ શબ્દો મને યાદ રહી ગયા કે મને બાપની જેમ સમજાવ્યું. એમ નારાયણભાઈએ કીધું ને કે જેમને એ મળવા ગયા હતા, એમ રામશરણજીએ શું કર્યું કે ભાઈ એમનું જે ખેતરમાં પહેલેથી પ્રયોગ કર્યો, કેળા ઉગાડ્યા, પોતાના ખેતરથી શરૂ કર્યું, પછી જોયું કે આમાં સારું છે એટલે એના ગામને એમણે બધાને ભેગા કર્યા કે ભાઈ ગામવાળા બધા એના કે બધી જમીન જે છે એ જે એમનું ગામ છે એના ગામને ભેગા કર્યા. બધા ગામવાળા ભેગા થઈને એમને પ્રોત્સાહન કર્યા અને આખું ગામ એમાં જોડાણું. પછી એમણે આખા તાલુકાને જોડ્યો, એમનો પોતાનો જે તાલુકો છે એને જોડ્યો. માર્કેટિંગની વ્યવસ્થા એ પોતે કરતા ગયા. જેમ જેમ કેળાનું ઉત્પાદન વધતું ગયું અને એનું માર્કેટિંગ, એનાથી બનતી વેફર કે બીજું ત્રીજું એનું જે વેલ્યુ એડિશન, એ બધાની વ્યવસ્થા એ કરતા ગયા. 8 ચોપડી પાસ છો ખાલી. અને
તાલુકામાંથી આખા જિલ્લાને, બારાબંકી જિલ્લાને જોડ્યો. અને આજે પરિસ્થિતિ એ છે સાહેબ, આખા રાજ્યને જોડ્યું એણે, ઉત્તર પ્રદેશ કેળાની ખેતીમાં. અને 8મું ચોપડી પાસ છે, એમને પદ્મશ્રી મળ્યું. તમે વિચાર કરો, બરાબર છે, અમે ગમે તેટલા ભણેલા હોય પણ અમને પદ્મશ્રી નહીં મળે, બરાબર. પણ 8મું ધોરણ પાસ હોય એમને પદ્મશ્રી મળી શકે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે જ ખાસ કરીને આ જે મળીએ છીએ એનો ઉદ્દેશ એ જ છે કે આનો પ્રચાર પ્રસાર થાય. મને ખબર છે કે આ કંઈ રાતોરાત નથી થઈ જવાનું, અને બધું જ જોવું પડશે. બધા નારણભાઈ જેવા પાછા નસીબદાર ન હોય, એટલે એવું જરૂરી નથી. અને બીજું, ક્યાંક ને ક્યાંક એમાં ઉતાર ચડાવ આવશે. આપણે મને લાગે આણંદપુર ગયા હતા, બરાબર, ચોટીલા, શું નામ? હિતેશભાઈ મેનિયા. હા, મેનિયા. એ કે અમે સાહેબ 2 વર્ષ રાસાયણિક કરું, વળી 2 વર્ષ વળી આમાં જાઓ. વળી ઘરવાળા એ કે એમ કે આમાં ક્યાં તમે રાસાયણિક બરાબર છે, એટલે વળી રાસાયણિક કરું. એમ કરીને 5 વાર વળી રાસાયણિક કરે, વળી પાછા પ્રાકૃતિકમાં આવે. એમ કરીને પછી છેલ્લે હવે ઠરીઠામ થઈ ગયા કે હવે પ્રાકૃતિક બરાબર છે. એનો નાનો દીકરો છે, એ જે બોલે છે જબરદસ્ત બોલે છે. અને પ્રાકૃતિક વિશે એ છોકરાને એટલો નાનકડો છે, મને લાગે 8મા 9મામાં ભણે છે, એને એટલી બધી સમજણ. એના ફાધરને આ બધું જોઈ રીલું ને આને તેને એને સમજાવે તો આમ થાય આમ થાય. અને એ હવે માસ્ટર થઈ ગયો. અઘરી છે ખેતી. મેં જોઈ એમનું ખેતર જે છે એમાં કંઈ એટલી સારી જમીન નથી, તેમ છતાં